સરસ દાખલો છે. તમે આને અલગ અલગ જે છે રીતે કરી શકો છો, પણ અહીંયા આપણે સિમ્પલ રીતે કરવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ 5ના ગુણાંકવાળી સંખ્યા છે, તો હું માની લઉં છું કે એક સંખ્યા 5x છે. બીજી સંખ્યા હું શું માનું છું કે ભાઈ 5x છે, તો એના અંદર 5 આપણે એડ કરીશું તો બીજી સંખ્યા બનશે. અને ત્રીજી સંખ્યા જે છે 5x તો છે જ, તો 5xમાં જે છે બીજા 10 એડ કરીશું તો આ ત્રીજી સંખ્યા બનશે. તો 5ના જે છે ગુણાંકવાળી 3 સંખ્યાઓ થઈ ગઈ અને આનો ટોટલ સરવાળો આપણને 90 આપી દીધેલો છે. તો સરવાળો કરીએ, આ 5 આ 5 આ 5, તો આ જે છે 5 કેટલી વખત? 3 વખત છે, તો આ જે છે 15x થઈ જશે અને વત્તા 15 બરાબર 90. તો 15x બરાબર 90માંથી 15 જશે તો 75. તો x ની કિંમત આપણને કેટલી મળશે? તો x ની કિંમત જે છે અહીંયા આપણને મળશે 15 બરાબર 15 જે છે 15 ચોક જે છે 90 અને 15 પંચા 75. તો x ની કિંમત આપણને 5 મળી. હવે આ x ની કિંમત આપણે આમાં મૂકીએ તો પહેલી સંખ્યા આપણી 5x હતી, તો એનો મતલબ જે છે કે આ 25 થઈ ગઈ ને, 5 ગુણ્યા 5 25. બીજી સંખ્યા 5x વત્તા 5 હતી, એટલે કે આનાથી આગળની સંખ્યા 30 થઈ ગઈ અને આનાથી આગળની સંખ્યા 35 થઈ ગઈ. શું પૂછ્યું છે? સૌથી મોટી સંખ્યા. તો 25, 30 અને 35માં સૌથી મોટી સંખ્યા છે 35, તો આપણો જવાબ આવશે 35. બીજું શું કરી શકાય કે ભાઈ માનો કે તમને જે છે ક્રમિક સંખ્યાનો સરવાળો 90 આપ્યો છે, તો 90 ભાગ્યા 3 કરીએ તો 30. તો હું એવું માની લઉં કે વચ્ચેની સંખ્યા 30 છે, આનાથી નાની સંખ્યા 25 છે, આનાથી મોટી સંખ્યા 35 છે. સરવાળો કરો તો 30, 35 અને 25નો સરવાળો 90 થઈ જશે, સૌથી મોટી સંખ્યા 35 થઈ જશે. તો આવું સિમ્પલ રીતે પણ કરી શકાય.